યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં રહેવાના આજના વિડીયો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આમ જો અમે જઈએ છીએ ટીટમ પકડવા, ઝાડ જોવાના છે, બંધન જોવાનું છે, ઘણું બધું કામ કરવાનું છે. આમ જો મેઘધનુષ અત્યારે 9 તારીખે સોમાહે મેઘધનુષ જોયા છે. અત્યારે મેઘધનુષ છું હું તમને જલ્દી બતાવું ને હજી ખોવાઈ જાય મારા વાલા. એક શેડો છે ને ગાઈસ અહીંયા છે, આમ જુઓ એ જો આ એક શેડો આ કલર છે જો અહીંયા, અને એક શેડો ત્યાં છે એ અહીંયા જરો છે ગાઈસ, અહીં છે આમ છે આમ, પણ અહીંયા છે ને અહીંયા વાદળા થોડાક ઓછા ઓલા વધી ગયેલા એટલે નથી દેખાતું. આઘું છે વાદળા, આગળ છે પાછળ છે. અહીંયા ને અહીંયા બે શેડા દેખાણા, અને એ તે પાછા મેઘધનુષના શેડા હોય તો હા નકર આગળ છે ખા ને કરવાનું થતો મારા વાલા. આજમાં પકડવાનું છે આપણે સવારમાં. નેક્સ્ટ ટાઈમ કેટલું શાક આવે કેટલું નહીં જોવાનું રહે તમારે બધાને. અને આમ જો આજે ઝીંગા નહોતા આવ્યા એક વખત, તો આજમાં દિવસે ઝીંગા આવવાના છે. કેમ છે જવાળ ફરી ગયો. આજે ઓલરેડી કાજલને ખબર હતી કે ઝીંગા શરૂ થઈ ગયા, તોય ન આવ્યો બરાબર. આજમાં જોઈગા કેટલા आएगा और कितना नहीं तुमको दिखाएंगे. हम जाते हैं समुद्र के अंदर, मच्छी और फिश और जे आते हैं वो सब पकड़ लेते हैं. उन वीर जी जा रहे हैं तो चलिए गाइस हमारे साथ साथ तुम भी आ जाओ समुद्र के अंदर मच्छी पकड़ने के लिए. फटाफट यूं चलते हैं. केसर साटीने लखवी कंकोतरी, लखवी लखवी काया राजा पर रूड़ा धाम, कोडल माने नोतरा. हमारे घरे लवजी भाई ना लग्न में वेला पधारજો. અમારે ઘરે લવજીભાઈ ના લગ્ન ને સવજીભાઈ ના લગ્ન, અરે બે ભાઈ બધાય મિત્રો પધારજો. હું છે ને કંકોત્રી અને બધું તમને આમંત્રણ આપવાનું છું મારા વાલા. પણ કહેવાનો મતલબ આપણી બીજી ચેનલ છે ને એમાં આવશે બધું, તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું ચૂકતા નહીં. શું લેવા ખબર છે, લગ્ન અમારા ખુદના ઘરે છે, તો તમને બધાને મજા આવશે અને આવજો હતી. અને કંકોત્રી તમને આ બધા આ માહિતી તમને બધાને તારીખ વાર કંકોત્રી એકલી મારા વાલા પહોંચી જાજો. બીજું શું હોય હે મારા વાલા, આપણે પૂગી જાય ઝાડે બોલે ને તો બંધને હાવ વિખાઈ ગયેલું તો હાવ ફાટી ગયેલું, તો આપણે રિપેરિંગ કરી લખ્યું મસ્તીનું. શાક આવવાનું શરૂ થઈ ગયું છે, અને કેટલું શાક આવે એ તમને થોડુંક પકડીને પછી બતાવું. બાકી આમાં હોંડિયાન આવેલું છે, જુઓ તમે જોઈ શકશો. આમ પાળા સડે ઓલા પણ કેટલા બધા છે જુઓ. તો ફટાફટ પકડવા મળી. અને આજ ધંધે નથી, વીરજી છે, તો વીરજી પાસે નથી પકડાવું. હું પકડું ને તમને ખાસ કરીને તો બધાને બતાવવાનું હોય ને તો ઝાડનું શાક બતાવવાનું છે મારા વાલા. ટીટમ, ચેળવા, ઝીંગા, કસલા, માસલિયું, ટોટરા, તુરા, ઢુમલા, 9 તારીખે કેટલું બધું. શેળવા તો અલગ રહી જાય બોલ, નહીં શેળવી કેટલી આવી, ઓહો હો. તો ચાલો ફટાફટ પકડવા મળી પેલા ગાઈસ. અડધું ઝાડ પકડી લીધું છે, અને વીરજીને મેં કીધું તું ઠેલે ગાઈશ, હું દેખાડી દઉં. તો વીરજીભાઈ ઠલવે છે અને હું તમને બતાવું. જુઓ ગાઈસ, આવી રીતનું શાક આવી ગયું છે. આમાં દેશી હોંડિયા છે, લાલ હોંડિયા છે, કસેલિયું છે, ગોંદરા છે, 2 લેપટા છે, ને આવી રીતનું બધું શાક છે. તો કેવું લાગ્યું ગાઈસ કહેજો કમેન્ટમાં. વીરજીભાઈને મેં કીધું વીરજીભાઈ તું પકડી તાકે હા નંદિકતા, તો મેં કીધું લેની બટા પકડની ઘડી. તો અમારે વીરજીએ પકડવાનું શરૂ કરી દીધું હે, તમે જોઈ શકતા છો. બાકી તો આવી રીતે પકડવું પડે તો કેવા હોંડિયા હોય. જુઓ આવી જાય ને જબ્બાઈ. તો આવી રીતનું પકડવાનું છે અમારે. તો ગાઈસ આમ જુઓ, આમાં શું શું ખબર છે બતાવવાનું નહોતું, પણ આમાં કહેલું આવ્યું એક ખટારો કરે ને એટલું કહેલું આવ્યું. કાંઈ કઠે લઈ લે બસ શું કરી લે. આમ જુઓ એ આ પેલું કહેલું જુઓ તો ખરા. ઓહ એ બંધણ ઓલા હોંડિયા કરતા તો કહેલું આવ્યું ફેમિલી, એટલે દેખાડ્યું સમજાણું. તો ગાઈસ તમે જોઈ શકતા છો, આ છે ટીટમ, 3-4 કસેલિયું ને ટોટરો ને શેળવો ને એવું છે બધી. અને મારા વાલા આમ જુઓ આપણે આવું શાક પકડવાનું છે. ને વીરજીના પપ્પા જલાતા ઝાડ જોવા એનું છે કા દઈએ જોવાયેલા દે. અને હવે છે ને અમારે જોવા જવાના બાકી છે, ઘણા ઝાડ છે. પેલા બંધન પકડ લો પછી જાઓ. બંધન પકડીને નીકળી જશે બહાર. હવે જઈએ ઝીંગાના ઝાડ જોવા, ટીટમના એલા કેટલી વસ્તુ હોય નક્કી ન હોય. ઝાડ જોવા જઈએ નક્કી છે, ફાઇનલ ડન પાકું. અને હવે છે ને સુખનો સુર ઉગાડવાનો છે અમારે આગળ. ઝીંગા આવે ને એટલે જો તમે ઝીંગા આવે ને તો જ મજા આવી છે અમને, નકર તો બાકી મજા નહીં આવે ને. ઓલા આપણે વેલજીભાઈને એટલે કાના પપ્પાને મારા ભાઈને કેટલા ઝીંગા આવ્યા, 4 આવ્યા ને લા એને 4 આવ્યો બોલો. એના તળમાં એને 4 આવ્યો. તો અમારે શું નહીં આવે મારા વાલા, આપણે તો 11 કટકા બાંધેલા છે, અમે 10 છે હજી. 1 16 લીધેલ છે,
તો એ 10 કટકા છે. 10 કટકા મળી કેટલા ઝીંગા આવે ને એ તમને બતાવવાના છે. જઈ ઝાડ જો. તો ફોલો મી ગાઈસ, કન્ટિન્યુ પૂગી જાય ઝાડે. જો આવા ઝાડ હોય ને ટીટમના તો ટીટમ આવે, પણ જે આવે તેવા દેખાડો. હજી કંઈક કૂણું કૂણું એક ને બે ના ગયા, બે કૂદચ્યા. જો આ એ કૂદચ્યું અને ઓલા પણ સીએ કૂદ. તો આ કૂદ પેલા કાઢી લઈ, પછી ઓલું કાઢી લઈ. ઓલા જિલ્લામાંથી કાંઈક આગળ ઠેકે ઓલા પણ કાંઈક છે. ગાઈસ વીરજીભાઈ છે ને કૂદ કાઢે છે. તો હું એક નાની કડી એવી લાલ કલરની કસલી ફળી ગયો. હાવ નાની વિશે લેવા નથી, ખાલી બતાવી તમને જુઓ. અને અહીંયા કાઢી રહ્યા છે કૂદ અમારે વીરજીભાઈ. નીકળે તો કાઢશે, નકર પછી અમારા વાર આવીએ કા કબરા. હા એમ કરી લા. હા ડોકો હલાવો ગાઈસ, બોલો. તો ફેમિલી એક છે ને કૂદ કાઢી લીધું. પછી આ બીજા કૂદ કે પૂગી ગયા મી. કૂદનો થોડોક વધારો થઈ ગયો. એનું કારણ એ છે કે જો જીવે બોલો મોજા થાય કે મોજા, એટલે આવા કૂદચા અને ટોટરા એવું શાક વધારે દરિયામાં અવર જવર કરવા મળે, એટલે આવવા મળે. કડી ગયું બોલો આમ જો. લે ઓય હા ગાઈસ, પાછું હલવાઈ તો 2 કૂદતા કાઢી લીધા છે. અને હજી આમ જોવા કંઈક શાક ઠેકડા મારે ને એ 8 તારીખા 3 કૂદતું આવી ગયું. અહીં જો વીરજી કાઢી ઠેલેથી મેકી 3 કૂદ, 1 2 ને 3. હા અહીંયા ઠેકડા મારે. ઓ ઠેક મોટું ટોટરું. ટોટરું બોલે તો ઢૂમું બોલે તો તુરું. ઓ હોય. અને એથી પાછું દેશી. અરે વાહ. તો મેકલાવું મારે વાલા એક ટોટરું. આ છે ને દેશી ટોટરું છે. બોલે જવો. સંભળાય કે બોલે બોલ બોલ એ બોલ બોલ. ઓહ તારીખી તો મારા બેટાએ પપડાટી કરી, મને પડાયો, કેમેરાને પડાયો. તો ફટાફટ કાઢી લઈ ગાઈસ. આવ 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 એમ કરે બોલો, એટલે કે કરડ 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 એમ કરે. આ ટોટરું બહુ ખતરનાક થયું હો ભાઈ છે ને. જુઓ અરે વાહ. હાલ્યો હાલ્યો ભાઈ વીરજીભાઈ હાલ્યો. હા ગાઈસ ટોલો આવ્યો જુઓ. આને કહેવાય ટોલો. આ મોટો હોય ને ઝીંગા જેવો તો ખાય હો માણા અમુક અમુક. આ નાનો પાછા ન ખાય. માછલાનો ટોલો હોય એ છે. એને આપણે કાઢવો નથી, એ આપણે નથી લેતા. એમ ગુજરાતી ભાષામાં 2 ઝાડ જોવાના. એટલે મને તો એમ લાગે કે અત્યારે આજમાં ઝીંગા નહીં હોય. ઓલાને તો આવ્યો તો અમારે કેમ નહીં, અમે 2 ઝાડ 3 ઝાડ જોઈ લીધા ને 3જા ઝાડ આવી જશે. એટલે કે 4થા ઝાડ અહીંયા ટોટરો આવ્યો ને એક અહીંયા અંદર કસલી. ટોટરો નહીં પણ કૂદચું. આ કૂદ છે અને એક અહીંયા છે કસલી. તો ચાલો કાઢી લઈએ. મને છે ને રસ ઉડી ગયો. રસ એવો કે મેં કીધું હવે ટેટમ જ નહીં આવે એમ. ત્યાં એક આવ્યો. એક અહીંયા જો કહેલી છે. અને આ નાનું એવું ટોટરું રહેવા દીધું આપણે હાજે ખબર. તો એને ખાવા આ ટીટમ આવ્યો. જો મોટો છે અને મસ્તીનો છે. તો ચાલો ગાઈસ ફટાફટ ટીટમ કાઢી લઈ. અને કન્ટિન્યુ હજી ઝાડ જોવાના બાકી છે. હું આવે બતાવતા જાઉં અને શાક કાઢતા પણ જઈ. એકલો મારા વાલા એ હા કીજો કોમેન્ટમાં હા કહી દેજો. કેમ કે ટીટમ પછી પાછા આવે ન આવે કોને ખબર. અત્યારે આવ્યો કહેતા હોય તો મેકલાવી દઉં. નાનો નથી મોટો છે જુઓ છે. એ મેકલાવું મારા વાલા. હાલો પકડો ભાઈ. એ મેકલાવું મારા વાલા. તમને ન કીધું કોઈ હા મેકલાવ એમથી મેં નાખી દીધો ખોલીમાં. બીજા ઝાડ જોવા જઈએ ગાઈસ. આવા ઝાડ તો દુનિયાના જોઈએ. હવે 8 ઝાડ અંદરથી જોઈ લીધા. 8 ઝાડ જોઈ લીધા તોય કંઈ શાક આવ્યું નથી. એક ખાલી ટીટમ જોવા મળ્યો તોય. અને હવે 9મું ઝાડ છે ને એક જોઈ લઈ. પછી જાય 10મી તરણી. એ તો એમાં તો હશે જ તે શાક, પણ આમાં શું હોય જોઈએ આપણે. 9મા ઝાડે શું છે એ તપાસ કરીએ ગાઈસ. ફેમિલી આ 9મા ઝાડે પૂગી જાય. અને આ છે ને નોઈલી કહેવાય. નોઈલી ઝાડ છે એટલે દોરો જાડો આવે. આકા તો આવા માપસર છે. આકા બહુ મોટા નથી. આ દોરો ફૂલ જાડો અને કડક. આમાં નાનું શું શાક આવે નહીં, હલવાય નહીં, એટલો દોરો જાડો. અને આમાં છે ને યાર શેળવાત આવે. મોજો થાય ને પછી આ ઝાડમાં શેળો આવે નેક્સ્ટને ઓલા. તમારે જો કોઈને શેળવા મારવાની ઈચ્છા થતી હોય અને મારવા હોય તો શું કરવાનું, નોઈલી ઝાડ લેવાનું. નોઈલી. અને 9 ઝાડ જોઈ લીધા. હવે 10મી તરણી એક લાસ્ટ બાકી છે. ના જઈ બંધને પોગી ગયા અને શાક બધું પકડાઈ ગયેલું છે. તો હવે આપણે જઈ 10મી તરણી. હા ભૂલે જ ગઈ. એટલે નવા ઝાડ જોયા એમાં કાંઈ ન હોય વરામ બરોબર બરોબર. અને જૂના ઝાડમાં તમને દેખાડું તો તમને એમ થાય કે વાહ નાનજીભાઈ વાહ હું ખુશ થઈ ગયો ને તમે ખુશ થઈ જાઓ. એમની નવા ઝાડ બાંધ્યા એમાં મારું બેટું હોય તરીકે એમાં કાંઈ નહીં. અને જૂના ઝાડ ગાભા કીધું ને પીડા એમાં શેળવો આવ્યો. આમ જવું હવે શેળવો માતા એ કરીને સારો હોય તો સારું તાજો. હે છે તો તાજો કદાચ જોઈએ. હાલો તાજો છે. હાલો આવેલો છે આજનો જ. નક્કર આમાં શું છે હાજે અમે આ ઝાડ જોયું નહોતું અને અમે જોતાય પણ નથી. આ ગાભો છે અને ત્યાં છે આ ઝાડ ત્યાં છે કહું અહીંયા છે એટલે લગન ને આ બંધણના ખૂણે તારીખે ઓય શેળવા ઓય હટા જા બંધ કે ઘટા શેળવા
નવા જાળ બાંધ્યા એમાં તો ન આવ્યો અને આમાં આવ્યો. અરે યાર શેળવા પણ આવ્યો તો ખરો ને. હાલો જ્યાં આવ્યો ના અને જેવો આવ્યો તેવો. બાકી શેળવો એટલે એક નંબરનો શેળવો. પૈસા વસૂલ, મહેનત વસૂલ. આ લગભગ બંધન નાખ્યું ને ખેતરના બાંધેલા દાળ છે એમાં શેળવો આવ્યો. અરે વાહ વાહ ગાઈસ વાહ, ખુશ થઈ ગયો, મજા આવી ગઈ બોલો. તો ગાઈસ મસ્ત છે ડારો અને હાવ તાજો છે અને જોરદાર છે. 300 ગ્રામનો હશે કદાચ, નહીં 250 છે. 300 ગ્રામનો ડોલમાં નથી ગયો એટલે આમ તો 250-300 ગ્રામનો છે, પણ કાંઈ નહીં. હજી આપણે એક તળણી જોઈને બાકી છે, હવે ના જઈએ. તો ગાઈસ એટલે માછલી છે. હા, એ તું કાઢ લે તો. જો એ ફેમિલી માછલી છે. અહીંયા એક શેળવું છે, પછી વીરા તો કાઢતે શાકો બેટા. એક અહીંયા શેળવું છે, આ ટોટરું છે. આમ જો ટોટરું બોલે તો ઢૂમલું અને તુરું. આ દેશી નથી, વિલાતી છે. પછી અહીંયા ટોટરું છે, ઢૂમલું બોલે તો તુરું. દેશી નથી, વિલાતી છે. અહીંયા છે શેળવો. શેળવો બોલે તો રાઉસ. આપણે આવ્યો ને એવો નથી, આ રાઉસ છે, ડારો નથી. રેડી. અને હું જોતો વીરા તો કાઢજો બધું. અહીંયા કસલી છે તરીકે આમ જો ગાઈસ, કવડી મોટી કસલી આવી. હજી જોતો જાઓ અને તમને બધાને બતાવી દઉં પહેલાં. પછી હું શાક કાઢવા રહું કે તો બાટીને ધબધબાટી શાક નીકળી જાય. આવું નાનું નાનું તો દેખાડવું નહીં ને ગણવું નહીં. આમ જુઓ આ માછલીના કટકા લેખા કવડી કસલી છે. ખરેખર વિચાર કરો, હું બળતરા કરવી બોલો. અહીંયા તો ઓલી આવી ગઈ લો વામ, એ તે કહેલું ખાઈ ગયું. અહીંયા 2 શેળવા, 1 ને 2. પછી આ શું છે ખબર નથી, જોઈ લો. 1 તરીકે આ ટોટરું દેશી નથી, વિલાતી છે. બાકી એવું બધું શાક છે. ઝીંગા ત્યાં જાય કંઈ ખબર નથી. આ માછલી કોકને એમ લાગે કે સેમ ટુ યુ બગડી ગયેલી છે, પણ બગડી ગયેલી નથી, જીવતી છે. આમ જુઓ જીવે. પછી 8 તરીકે ટોલો આવ્યો ગાઈસ. આને કહેવાય ટોલો, ટોલા ફિશ. ઓહો હે કોથા કાઢ્યા ભાઈ. ટીટમ આવે તો સારું એકાદું હોય. અહીંયા જુઓ શેળવો છે. અહીં જરો એ જરો છે, એ શેળવો કહેવાય. શેળવો બોલે ને તો રાઉસ આપણે મસબાની અંદર આવે ને એ શેળવાનું બસ આ વધારે છે. બાકી તો બીજું કંઈ છે નહીં. ટીટમનું તો કંઈ નામે નિશાની નથી એવું લાગે. આવે તો સારું. એક આવ્યો કેકડો. કેકડો બોલે તો કસલો, અને એથી સુરતી કસલી. સુરતો કસલો એમાં, કસલી તો નથી, સુરતો કસલો. ઓહ તરીકે બીજી સુરતી કસલી આવી. જવું અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ વાતાવરણ, આખું ઝાડ પૂરું. બીજું કાંઈ એક કંઈ ટીટમ જેવું કંઈ વાતાવરણ નહીં બોલ. ઠેઠ આઈલી ઠેઠ આમ જો ત્યાં સુધી ઠેઠ વીરો છે. અહીંયા સુધી આમ જો એટલે સુધી ઝાડ છે ગાઈસ, પણ હરામ બરોબર એકય ટીટમ નહીં. હા, આની પહેલાંનો વિડીયો મેં કર્યો હતો ને, એમાં કાજલ કહેતી કે ટીટમ શરૂ થઈ ગયેલા મને ખબર છે, આમ કર્યું તેમ કર્યું, ત્રણે આવ્યા, ત્રણે જ આવ્યા. તો આજમાં મેં કીધું હાજે ત્રણે જ આવ્યા કે તો દિવસે વધારે આવી છે બરાબર. તો મેં કીધું હું થોડુંક પાઘડું મારું ઊંચું કરું એમ. કાજલ કરતાં મેં કીધું મારે આવશે એમ લાગ્યું. તો અત્યારે કાંઈ નહીં બોલો. એક ટીટમ આવ્યો, શાક કાઢી લઈ, પછી તમને ઘરે જઈને બતાવી. કા ભાઈ પદુડી નીકળી ગઈ. હા શાક છે કામ તો કિલો વધુ આવી જાય. હા એમ ઝીંગાનો મારો નતો ને, ઝીંગાનો એક આવ્યો. અને આમાં છે શેળવો ઊંડિયા. સહી ગઈશ કન્ટિન્યુ ઘરે ગઈશ. આપણે આવી જાય પછી લઈને અને ફોટો પાડ્યો આગળ થંબનેલ કોથા કાઢી લે કાકા. આ કિલો ઉપર આમાં વજન છે ને તો નેન્સીએ પકડી રાખ્યું ને ઊંચું કર્યું, બળ કર્યું, દુનિયાનું ફોટા પડાવતી. અને જો આ બધું ઝાડનું શાક છે અને આ બધું બંધણનું છે, પણ આ ઝાડનો શેળવો છે આપણો. બાકી આ બધું બાંધે એમાં આવ્યું તાજામાં, અને આ વાહી ઝાડમાં આવ્યું. બંધણની આગળ ઝાડ છે એમાં આવ્યું. નથી આવું બધું શાક આવ્યું છે. આ જૂના ઝાડમાં પેલાનું ઝાડ છે એમાં. હા અરે અરે ઓલાને કાટા વળ્યા ઝીંગાને. તો ચાલો ફૂસ બલી જો ફૂસ કા પૂછ બોલી જો જો એટલું કે શાક આવ્યું છે મસ્ત મજાનું જોરદાર છે. થોડાક દેવું શાક હજી શરૂ રહે કાસે. પછી તો પછી યો બના કાઢ નાખવાના. પછી છે ઝાડ બાંધ્યું તો એમાંય કાંઈ નહીં. એકલા આવા ભરવાનો ટીટમના ભરવાનો ટીટમ. પછી એવું વધારે આવશે કા. પછી ટીટમ ને એક આ બે વસ્તુ. હા એમ શેળવો ટીટમ કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ વાર લાગી પણ મજા આવી થોડીક. તો ગાઈસ તમે ધીમે ધીમે રહેતા જેમ બને એમ સપોર્ટ કરવાનો, એની બદલે જેમ બને એમ તમે બધા રહેતા વિડીયો જોવાનું બંધ કરી દીધું. બોલો શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે, શું થયું છે તે વિડીયા નથી જોતા એ જ રીત જણાવજો. સારથી ચેનલ બનાવી ત્યારથી આદિ લગન જોયા અને હવે નથી જોતા, એનું કારણ શું છે એ કહેજો. ખાસ કરીને બધા સપોર્ટ કરજો, સપોર્ટની જરૂર છે ફૂલ ગાઈસ. ચાલો મળશે મસ્તીને બીજા નવા વિડીયો. તો બધા મિત્રોને જય માતાજી, આવજો બધા, બાય બાય.